ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી નટુભાઈ સર્કલ બ્રિજ પર નશામાં ધૂત થાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી સદનસીબે મોટી જાનહાનિ ટળી। વડોદરા શહેરમાં રાત્રિના સમયે બેફામ વાહન હંકારતા નબીરાઓનો ત્રાસ યથાવત છે, જેના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ તરફ ઉતરતા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી એક થાર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રોડના વિભાજક ડિવાઈડર પર ચડી ગઈ હતી। પ્રાથમિક વિગતો અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું। સદનસીબે અકસ્માત સમયે માર્ગ પર કોઈ અન્ય વાહન કે રાહદારી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અકસ્માતના તીવ્રતા જોતા જીવલેણ ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કરતો જોવા મળ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ચાલક અમીરીના નશામાં પોલીસ તંત્ર પણ પોતાની શેહમાં હોય તેવો રોફ જમાવી રહ્યો હતો। અકોટા પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં કાયદાના રક્ષકો આવા બેલગામ તત્વોની શાન કેવી રીતે ઠેકાણે લાવે છે તેના પર સૌની નજર છે। શહેરમાં અવારનવાર બનતા આવા અકસ્માતો નિર્દોષ નાગરિકો માટે જોખમરૂપ બની રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કડક દાખલો બેસાડવામાં આવે તે અનિવાર્ય છે। આ અકસ્માતમાં માત્ર વાહનને જ નહીં પરંતુ મહાનગરપાલિકાની સંપત્તિ સમાન ડિવાઈડરને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। આથી જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી છે કે અકોટા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા પણ જાહેર મિલકતને થયેલા નુકસાનનું વળતર વસૂલવા માટે કડક પગલાં લે। કાયદાથી ઉપર કોઈ નથી તે સાબિત કરવા માટે તંત્ર દ્વારા તટસ્થ અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે।